નમસ્કાર મિત્રો, ગયા વિડીયાની અંદર મેં તમને 100 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ પ્રતિ 15 લીટર પંપની અંદર લઈ અને રાયડાની અંદર સ્પ્રે કરવા માટેનો ભલામણ કરી હતી. એ વખતે મેં કહ્યું તો તમને કોમેન્ટ બોક્સની અંદર કે શાકભાજીના પાકોની અંદર દૂધ ગોળનો સ્પ્રે કરવો નહીં. કેમ ન કરવો? તો શાકભાજીના પાકો છે એ અતિ સંવેદનશીલ પાકો છે. શાકભાજી છે, કપાસ છે, આ વર્ગના જે બધા પાકો છે એ બધા સંવેદનશીલ છે. એટલે તમે દૂધ ગોળ જેવો છાંટશો ઉપર એટલે તરત જ જે ચૂસિયા પ્રકારની જીવાતો છે, થીપ્સ છે, રેડ માઇટ છે, પછી સફેદ માખી છે, લીલા તડતડિયા છે, આ બધા જે ચૂસિયા પ્રકારની જીવાતો છે એનો આતંક વધી જશે. અને એનો આતંક વધશે એટલે તમારો રેડ માઇટ આવશે ને તો 1-2 દિવસની અંદર તમારો પાક પૂરો થઈ જશે. એટલે આ પ્રકારની ચૂસિયા જીવાતો વધશે, એના લીધે મેં તમને દૂધ ગોળનો સ્પ્રે કરવાનું ના. તો આ પ્રકારની ચૂસિયા જીવાતોનો આતંક ન વધે એના માટે મેં તમને શાકભાજી ઉપર સ્પ્રે કરવાનો દૂધ ગોળનો ના પાડ્યો હતો. છતાં પણ કોઈ મિત્રને જો કરવો હોય શાકભાજીના પાક ઉપર સ્પ્રે, તો જેવો તમે દૂધ ગોળનો સ્પ્રે કરો એટલે તરત જ બીજે દિવસે, આજે ધારો કે સ્પ્રે કર્યો દૂધ ગોળનો, તો એના પછીના બીજા દિવસે એ ચૂસિયા પ્રકારની જીવાતોને નિયંત્રણ કરવા માટેના જે સ્પ્રે આવે, કેમિકલ સ્પ્રે કરતા હો કે પ્રાકૃતિક જે બી તમે કરતા હો સ્પ્રે, એ સ્પ્રે કરી જેથી તમે એ કેમિકલ સ્પ્રે કરશો એટલે ચૂસિયા પ્રકારની જીવાતો છે એ બધી કંટ્રોલમાં આવી જશે. અને જો એવું નહીં કરો, દૂધ ગોળ સ્પ્રે કર્યા પછી કેમિકલ સ્પ્રે નહીં કરો, તો તમારો પાક છે એમાં રેડ માઇટ અને ચૂસિયા પ્રકારની જીવાતો આવશે ને આવશે.